આખું વરસ આપણે મેથીનો સ્વાદ, સોડમ, રંગ જળવાઈ રહે એવી રીતે આપણે મેથીને સ્ટોર કરવાની છે. અને અત્યારે શિયાળામાં તો મેથીની બહુ જ સિઝન છે, એટલે આપણે મેથીને સ્ટોર કરી લઈશું. હવે મેથી આપણે લઈ આવ્યા છે, બહુ બધી પૂણી એકદમ લીલીછમ છે. એને કાપી અને બતાવી છે એ પ્રમાણે પાંદડા વીણી લેશું. બહુ જાડી ડાળીઓ આપણે એક પણ લેવાની નથી. આવી રીતે બધી જ મેથી આપણે વીણી લેશું. બધી મેથી વીણાઈ ગઈ છે. પછી તમને બતાવું છું કેટલી લીલીછમ છે. એ બધી મેથીને આપણે સુધારી લેશું. ઘણા લોકો સુધાર્યા વગર પણ સુકવણી કરે છે, પણ હું સુધારીને એની સુકવણી કરું છું. બધી મેથીને આવી રીતે ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે. અને પાંદડાને સુધારી લેવાના. ત્યારબાદ આપણે એને ધોઈ લઈશું. 2 થી 3 પાણી નીચે એને ધોવાના છે. એ મેથીમાં ધૂળ બહુ જ હોય છે, એટલે આપણે ખાવામાં ના આવે એટલા માટે એને ધોઈ લેવાની છે. હવે બરાબર ધોવાઈ જાય, 2-3 પાણીએ ખૂબ જ ધોઈશું એને. અને ધોવાઈ જાય એટલે ડાયરેક્ટ ના સૂકવશું, એને પાણી નીતરી જવા દઈશું આપણે સારી રીતે. પાણી નીતરી ગયા બાદ એને સૂકવી દઈશું. અને સૂકવવામાં પણ 2 થી 3 દિવસ તો આપણે એને છાંયડામાં જ સૂકવીશું. છાંયડે સૂકવીએ એટલે એને કલર એકદમ જળવાઈ રહેશે, લીલો, અને સ્વાદ પણ જળવાઈ રહેશે. 2 થી 3 દિવસ એને આપણે છાંયડામાં જ સૂકવવાની છે બરાબર રીતે. એટલે સાવ સુકાઈ જાય પછી તડકે 2 થી 3 કલાક માટે જ સૂકવવાની છે. હવે તમે જુઓ કે મેથી બરાબર એકદમ સુકાઈ ગઈ છે. અને મેથી બરાબર સુકાઈ ગયા બાદ આપણે એને એરટાઈટ ડબ્બામાં ભરી લેશું, જેથી આખું વરસ એમનેમ સારી રહે. અને આપણે થેપલા છે, મૂઠિયા છે, અને પંજાબી સબ્જી બનાવી હોય તો એમાં પણ નાખવા થાય. પંજાબી સબ્જીમાં ઉપર નાખી શકાય. અને આવી રીતે આપણે એરટાઈટ બરણીમાં ભરીને આખું વરસ સાચવીશું. મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.